તો સ્વાગત છે તમારું કાજુ ક્વીન ના એક ન્યૂ વ્લોગમાં. તો આપણે અત્યારમાં સરસ મજાના ઊભા થઈ ગયા છીએ. વાગી ગયા છે 9:30. હજી આપણે બ્રશ પણ બાકી છે. પહેલા મારા ઘરનું લોકેશન બતાવું ફ્રેન્ડ તમને અત્યારમાં. કેવું સરસ મજાનું લોકેશન છે કે મારા ઘરે આમ એટલું મસ્તીની અગાસી છે ને, તો અહીંયાથી લોકેશન એક નંબર આવે. જોવો તમે કેટલું સરસ મજાનું લોકેશન છે. અત્યારમાં બધી હરિયાળી હરિયાળી. અને સુરજ દાદા પણ નીકળી ગયા છે, અને સુરજ દાદાના કિરણો પણ એટલા મસ્ત લાગે ને અત્યારમાં. વાવ, અત્યારમાં તડકો નથી લાગતો મતલબ. પણ એક છે કે આંખ નથી ખુલતી. એનું કારણ છે કે આજે આપણે જાગીને આવ્યા છીએ ને, બ્રશ બાકી છે એટલા માટે. તો કાંઈ નહીં ફ્રેન્ડ, તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયોને સ્કીપ ના કરતા. હું મળું તમને હવે ફ્રેશ થઈને. હું આવી ગઈ છું સરસ મજાનું બ્રશ કરી નાખ્યું છે. અને આપણે હારવાર ભગવાનની પૂજા પણ કરી લીધી છે. જો અત્યારમાં ઊભા થતા હોય તો આપણું પહેલું કામ હોય છે ભગવાનની અગરબત્તી કરવી. ને તમારે બધાની સેમ ટુ યુ મારી જેમ બધાને સરખું જ હોય, કેમ કે અત્યારમાં બધા ઊભા થઈને પહેલા ભગવાનને યાદ જ કરતા હોય, પછી બધું નાસ્તા ને એવું કરતા હોય. તો આપણે વારી છે નાસ્તો કરવાની, તો આપણે કરી લઈએ નાસ્તો. ને નાસ્તો જો કે આપણે અત્યારમાં બનાવતા નથી, કેમ કે ઓલરેડી આપણા માટે છે ને સાંજનો નાસ્તો બનતો હોય. અત્યારમાં બનીને કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે ઊભા થઈ ને નાસ્તો ડાયરેક્ટ કરવાનો જ હોય. હું તમને બતાવું મારો નાસ્તો જોવો. અને આના પહેલા મેં આગલા વિડીયોમાં તમને બતાવ્યું હતું કે આપણો આ નાસ્તો છે ઓલરેડી સવારમાં ડેઈલી ચણા ખાવાના. અને આજ થોડાક જ પલાળ્યા છે, કેમ કે હતા નહીં, ખાલી થઈ ગયા હતા એટલા માટે. હવે પછી ગામડેથી લાવશું ત્યારે થાય. તમને એમ થાય પોલ ખરે તો વાઈટ તો ભર્યો થાય, ખાલી કેમ થોડાક જ છે, એટલે હું તમને પહેલા કહી દઉં કે ખાલી થઈ ગયા થાય એટલા માટે. તો કઈ ફ્રેન્ડ, મળું તમને હવે નાસ્તો કરીને. હું કરી લઉં પેટની પૂજા. ઓકે, નાસ્તો પણ થઈ ગયો છે. હવે આપણે થોડુંક ઘરનું કામ છે, જે આપણા ઘરમાં રણ વિખેરીને પડ્યું છે. આમ જોવો તમે, હજી પથારી એમનું પડી, અહીંયા ગોદડા એમનું પીડાય છે, કેમ કે હજી રૂમનું કામ બધું બાકી છે. નાસ્તો થઈ ગયો છે, તો હવે થોડુંક ફટાફટ આપણે ઘરનું કામ કરી નાખીએ, કચરો ને એવું કાઢી નાખીએ, તારે બધું સારું થાય. નકર પાછા અહીંયા એમનું બપોર લાગી જાય. ઓકે ફ્રેન્ડ, તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફાઇનલી આપણો કચરો નીકળી ગયો છે, મતલબ કે રૂમમાંથી કચરો નીકળી ગયો, કેમ કે આ ઝાડાએ આપણો બહુ સાથ આપ્યું, એટલે 2 રૂમ રસોડામાંથી નીકળી ગયો ફૂલ કચરો. હવે બાકી છે ખાલી પોતું માર્યા પેલા આપણે આને રજા આપી દઈએ ઝાડાબેનને, કે હાલો આજથી તમારી રજા. આજથી નહીં, આજનો દિવસ, હવે પછીની રજા, કેમ કે હવે મારવાનું છે આપણે પોતું. પણ પોતું માર્યા પેલા છે ને, આપણે જે એક કામ બાકી છે વાસણનું, જે આપણે નાસ્તો કરેલા છે વાસણ એમનો પડ્યા, પણ પેલા વાસણ કરી નાખીએ, કેમ કે નીચે પાણા કરીએ તો ઉપર નીચે પાણી પડે છે, તો ઓલું પછી પોતાનું મરાઈ જાય ને એમ. પેલા આપણે કામ લેશું વાસણનું, પછી મારશું પોતું. ત્યાં સુધી તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ઓકે, તો આપણા વાસણ થઈ ગયા છે સાફ. હવે વારો છે પોતાનો, કેમ કે પોતા મરી ગઈ, વાસણ સાફ તો થઈ ગયા છે. એટલે જે નીચે પાણી ઢોળાનું છે ને એ બધું લેવાય છે. અને આપણે ડોલ લઈ આવ્યા છીએ પોતું મારવા, જેમાં પાણી ભરી લીધું મેં. હવે બહારથી પોતા લઈ આવું, કેમ કે હું નહીં લેવા જાઉં તો કોણ લેવા જાય? કઈ ઉડીને તમારી પાસે આવશે નહીં પોતું, કે અહીંયા હું શું કાજલ હાલે હું આવું ત્યાં, એટલે મારે જ જવું પડશે કે ખાઈ ટ્વીક દાવું આવું. એટલે હું લઈ આવીશું પોતું. અને હવે આપણે એમાં નાખી દઈશું આપણું આ લિક્વિડ. એટલે નાખી દઈ પાણી છે ને મસ્તનું લિક્વિડ, એ પિંક કલરનું. અત્યારે બધે પિંક કલર ફેવરિટ થઈ ગયો ને બધાને, એટલે પિંક કલર આવી ગયો. કઈ નહીં, તો આપણે મસ્ત મજાના પોતા મારી દઈએ રૂમમાં. એટલે આખી રૂમ તો સાફ થઈ જ જાય ઓલરેડી, અને મસ્ત મજાની ખુશ્બુ પણ આવે. આમ રૂમે સ્પ્રે સાઈટો હોય ને એવું. તો આપણે મારી દઈએ પોતા. તો તમે વિડીયોમાં ત્યાં સુધી કન્ટિન્યુ બન્યા રહેજો. મારું તમને પોતા મારીને. આપણા પોતા મરાઈ ગયા છે સરસ મજાના, કેમ કે 2 રૂમમાંથી 2 રસોડા એવા સમકાઈ દીધા, સ્ટાર નહીં જેવા સમકે છે. જોવો તમે, છે ને સ્ટાર નહીં જેવા સમકે, કેમ કે મસ્તના પોતા મરાઈ ગયા છે. હવે આપણે બધું કામ પૂરું થઈ ગયું. હવે બાકી છે નાવાનું. આપણે તૈયાર થવાનું, અત્યારે મારું થઈ ગયું છે પૂરું. હા, કેમ કે થાકી ગઈ છે, હોવાની ઊભી શીવો ને એક ધારે કામ કામ કામ, બીજું કઈ વાત જ નથી આપતો, એટલી થાકી ગઈ છે. કઈ નહીં, હવે થોડીક પોરો ખાઈશ, પછી રસોઈ બનાવવા જઈશ. તો બપોરનો ટાઈમ થઈ જાય ત્યાં, એટલે રસોઈ બનાવી નાખી, ને ત્યાં સુધી નાઈને ફ્રેશ થઈ જઈશ. તો મળું હવે તમને
ફ્રેશ થઈ પાછી. તો આપણે આવી ગઈ છીએ સરસ મજાના ફ્રેશ થઈને, થોડીક વાર આરામ કરી લીધો, પોરો ખાઈ લીધો, કેમ કે બધું કામ કરીને થાકી ગયા હતા ને એટલે. અને બીજું કે મારી બેન આવી છે ભાવનગરથી, તો હવે તો એનું જમવાનું બનાવવું પડશે. હજી મારું તો જમવાનું બાકી હતું, તો એનું બનાવવું પડશે. તો કાંઈ વાંધો નહીં, આપણે બનાવી નાખીએ બંને બહેનોનું જમવાનું. મળીએ તમને રસોઈ બનાવવું. તો ફ્રેન્ડ, હું આવી ગઈ છું રસોઈ બનાવવા, અને અમારે મહેમાન આવી ગયા છે ને, મહેમાનને કામે લગાડી દીધા. જુઓ તમે, લસણ ખાંડવા બેહાડી દીધા, કેમ કે લસણ ખાંડેલું નથી, તેલ વેલું નથી, એટલે મહેમાનને બેહાડી દીધા. ખવડાવવું હોય તો કામ તો કરવું પડે, એની આપણે કઈ ઊંઘેરા મહેમાન નથી, કરનાર મહેમાન છે એટલે વાંધો નહીં. અમારો પણ સમય આવશે. પણ તું તો હારું જોર જોર થી ખાઈને ભાઈ. તો પછી આ થોડા આખા રહી જાય, થોડા કે એવું ને સમજતી ને કે કાલ હશે લાઈટ ખાલી જ હે એવું હોય તો હું મહિનો નથી થોડુંક હોય છે. તો હા મતલબ હું હોય તો વધારે ખાંડી નાખી. કાંઈ વાંધો ફ્રેન્ડ, ખાવા તો આપણે શાક નાખી દઈએ. શાક તો નહીં કઈ, કેમ કે લસણ ઠંડાય ત્યાં સુધી આપણે રોટલીનો લોટ બાંધી દઈએ. મળીએ તમને હવે રસોઈ બનાવી. ફાઇનલી આપણી રસોઈ પણ બની ગઈ છે, અને મહેમાન જમવા બેસી જાય ને હાથે લઈને આમ જોવો તમે, એટલે બધું બધું હાલે સરસ. તો રસોઈમાં જો ગુવાર બટેટાનું શાક ને રોટલી બનાવી નાખ્યું છે. મહેમાને શાક બનાવ્યું અને મેં રોટલી બનાવી નાખી, કેમ કે આવે એની વાટ જ હતી. જ્યારે મહેમાન આવે ને ત્યારે એને ધંધે લગાડી દીધી. પોતે બનાવીને પોતે જમવા બેહાડી દીધા છે. જોવો તમે, હવે ખાવાનું શરૂ કરશે. અરે બોલો, એમ એને કીધું હાલો જમવા, એમ બોલો કેવું બન્યું જમવાનું? સરસ બન્યું શાક, બધે કરતા સારું એને બનાવ્યું એટલે કે વાહ, મતલબ રોટલી ને હારી બની. કાંઈ વાંધો નહીં, તો એમ તો ખાવું. તમે તો શાક જ ખાવાનું, બટેટા રોટલી નહીં ખાવાની. હાલશે ને? હાલશે. ભૂખ લાગે તારે કરવાનું. એટલે તો હવે જમી લઈએ અમે ત્યાં. મળીએ તમને હવે જમીને. એમાં ભરીને ખવડાવી લઈએ. ભૂખ થાય છે બિચારા તરીકાના, એટલે મેં જમી લઉં. ફ્રેન્ડ, મેં જમી લીધું છે, મજાનું શું કહેવાય મટકું ભરી લીધું છે, અને મહેમાને જમી લીધું છે. આમ જોવો તમે, હાલતા ચાલતા પાણી પીવે. એમ ખાવાનું વધી ગયું ને એટલે ઝેરવે છે. હાલતા હાલતા વોક કરતા કરતા પાણી પીવે છે, કેમ કે ઓલું બધું પાણી હારવે જમી જાય ને એમ. મહેમાનો તમે જમી લીધું હોય તો થોડું કામ કરી નાખો. જોવા હે આરામ થોડા કરવાની હતી, ભાડા કરવાની તમારે. મહેમાન બહાર કરવાનું છે. જો તમે પોતા અહીંયા પોતા એને પાસે મરાવવાનો છે, અને વાસણ કરવાનું છે. હવે આપણે હવાદીના કામ કરીએ છીએ, તો અત્યારે થોડોક પોરો ન હોય. મહેમાન આવ્યા છે તો ખાલી મહેમાન ગતિ કરવામાં થોડુંક કામ કરાવવું ન પડે. હું તમને બતાવું બહાર કેવો પવન જોરદાર ઉડે છે. કેટલો પવન છે, ઝાડો આમલી આમ જ થાય છે. અને સાયો આવી ગયો છે સરસ મજાનો આપણે આખા અગાસીમાં, ને પવન એવો જોરદાર આવે છે ને કે વાહ વાહ. અંદર રૂમમાં નથી રહેવાતું પંખા નીચે, પણ અહીંયા એમ થાય છે કે નહીં ઠંડુ વાતાવરણ છે, કેમ કે પવન આવે છે ને એટલે. બાકી રૂમમાં અત્યારે નથી રહેવાતું, એટલી ગરમી થાય. બોલ કઈ નહીં ફ્રેન્ડ, તો હવે છે ને મારે જવાનું છે બહાર. મહેમાન કામ કરી નાખશે, અને મારું થોડુંક બહાર કામ છે, એક જગ્યાએ જવાનું. હું થઈ જાઉં રેડી, તો મળું તમને હવે રેડી થઈને. તો જો હું સરસ મજાની થઈ ગઈ છું તૈયાર, કેમ કે આપણે જવાનું છે બહાર. અને અત્યારે મેક્સિમમ 4 વાગી ગયા છે, એટલે નથી બપોર નથી સાંજ પડી, ઉછલા ગાળામાં છે. પણ તડકો તો હજી એટલો છે, જોવો તમે કેટલો તડકો છે. એટલો તડકો છે ને કે ક્યાંય નીકળવાનું મન નથી થતું. પણ કાંઈ નહીં, મારે દેવાની છે મહેમાનને સરપ્રાઈઝ. અત્યારે મહેમાન છે ને આરામ કરે છે, એટલે આરામ કરીને મતલબ જાગે ને ત્યાં આપણે થોડી ખવડાવી દઈએ. મહેમાન બહુ ગરમ થઈ ગયેલા છે, મતલબ ગરમ નથી છેલ્લા, ગરમ થઈને આવ્યા છે, કેમ કે તડકાને આવ્યા ને એટલે. તો મને એમ થયું કે લઈને એને થોડુંક ઠંડુ ખવડાવ્યું. તો મહેમાન હાટું કંઈક લેવા જાઉં, નથી કર્યું હું લેવા જાઉં. આઈસ્ક્રીમ છે, સોડા છે, કોલેટી છે, એવું કંઈ નક્કી નથી કર્યું. તો દુકાને જાય પછી ખબર પડે, ત્યાં સુધી તો કંઈ નહીં ખ્યાલ આવે.
પણ હાલો તો હું હવે એના માટે લઈ આવું ઠંડુ, કેમ કે જાજો ટાઈમ બેસીશ ને તો એ જાજો ટાઈમ હુઈ રહે એટલે મારે હુવા નથી દેવું. એ પેલા હું તને લઈ આવું અને સરપ્રાઈઝ આપી દઉં એટલે મહેમાન જાગી જાય. તો તમે ત્યાં સુધી બંને રહેજો વિડીયોમાં કન્ટિન્યુ. મહેમાનને સરપ્રાઈઝ દેવાની છે તો હું બેને સરપ્રાઈઝ આપી. મને વાહ હે વાહ, આમ લીલા લેર થઈ જાય હવે, ડિસ્કો કરવા મળી ગઈ તો ડિસ્કો. હાલે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહે તો મળશે તમને આગળ. તો મહેમાનને થોડીક સરપ્રાઈઝ આપી દઈએ. આપણે એના માટે ઠંડુ લઈ આવીએ. આપણો પી ગયો છે, મહેમાન અંદર આરામ કરે છે. એ આરામ કરે ને ત્યાં માટે છે ને હું અહીંયા તો ઠંડુ લઈને લઈ આવું. અહીંયા અમારી શેરીમાં છે ને આઈસ્ક્રીમ વાળો આવ્યો છે તો મને એમ છું કે અહીંથી લઈ આવું તમારે દૂર જવું નહીં અને મહેમાન ઠંડા અને ઠંડુ થઈ ગયું એટલે હું જાઉં છું એના માટે આઈસ્ક્રીમ લઈ આવું. તો તમે વિડીયો ત્યાં સુધી કન્ટિન્યુ બન્યા રહેજો. ઓકે. આઈસ્ક્રીમ વાળા ભાઈ તો બહુ આખા વહી ગયા, હમણાં વળી જાય પણ પેલા એને દઈ દો કેમ કે બહુ આખા વહી ગયા છે. પેલા મારે ત્યાં પોગી અને લઈ આવવું પડશે નકર બહુ દૂર વહી જાય. તો મળું તમને આઈસ્ક્રીમ લાવીને. દેખો તમે આ ભાઈ છે ને સમજાવે માવા ગુલ્ફીમાં અલગ અલગ ફ્લેવર છે. માવા મલાઈ કાજુ બદામની છે, પછી માવાની છે, અને તમે પેલા ખોલી થી બતાવો ને. બીજી છે ભાઈ એમાં ગોતે છે કેમ કે બધી મિક્સમાં નાખેલી છે બધી ફ્લેવરમાં એટલા માટે. અને આ બરફ છે ને ઠંડી રહે ને એટલા માટે છે. ફાઇનલી ફ્રેન્ડ આપણે ગુલ્ફી લઈ લીધી છે અને મહેમાનને આપવાની છે સરપ્રાઈઝ. આપણું ઘર અહીંયા જ છે, નજીક જ છે, દૂર પણ થોડાક ભાઈ દૂર વહી ગયા હતા એટલા માટે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મહેમાન કેવા થાય આકાશથી જોવાનું છે. એને એવું લાગવું જોઈએ કે નહીં બેનને લાવી તો દીધો ચાલે તો. મહેમાન છે ને કોકને યારે કોલમાં વાત કરે મહેમાન એ કોક સાથે છે ને વિડીયો કોલમાં વાત કરે છે ને એને નથી ખબર કે આપણે આવી ગયા છે. તારા માટે એક સરપ્રાઈઝ છે. હાલ જો તો ખરી. જો તમે આમ રિએક્શન તો જો કેમ એટલી ગરમીની થોડી લેવા ગઈ ઓલા ભાઈ ભૈયા નું જાય એમ અને ખાલી ઠાંચું કે છે બધું. આમ જોવો તમે. વેલકમ વેલકમ. કઈ વાંધો નહીં ફ્રેન્ડ, મને તો દે એકલી ખાવડી બોલા. હું મારી હાટું લાવી છતાં એને એનામાંથી એની એકલી લઈને મારી પડી રહેવા દીધી. જો મારી હાટું ન રાખી મતલબ મને દીદીની હાથમાં એકલી ખાવા પડી. વાહ થેન્ક યુ કાજલબેન. વેલકમ વેલકમ. એટલે ફ્રેન્ડ તો હું ખાઈ લઉં હવે. મળું તમને કોલી. બહુ મસ્ત ટેસ્ટ છે હો. એ ભાઈ જોરદાર બનાવી દીધી એટલે માવા મલાઈ. મેં તો જોયું ને એ ભાઈ અલગ અલગ ફ્લેવરમાં, ફ્લેવર એક જ છે પણ એમાં નાની મોટી સાઈઝ અને ઓછી નાની એવી સાઈઝમાં હતી. તો મેં કીધું મને બતાવો ખોલીને. તો એ બધું ખોલીને બતાવ્યું. અમારા ટાઈમ મારા શેરીમાં છે ને ઘણી વાર વટી ભાઈ પણ હું પહેલી વાર જ લેવા ગઈ છું. બેનની હોય ને તો વિમલની જાય ભાઈની, હું ક્યારે નથી ગયા છું. પહેલી વાર ગઈ એ ભાઈને મેં પૂછ્યું કે તમે નવા લાગો આ શેરીમાં. મેં કીધું ના ના ભાઈ હું અહીંયા જ રહું છું. કે અચ્છા કે હું 3-4 મહિનાથી આ શેરીમાં ધંધો કરવા આવું છું, મતલબમાં વેચવા. મેં તો તમને કોઈ દિવસ નથી જોયા. પણ મેં કીધું ભાઈ મારે બહાર જ ન નીકળવાનું હોય, હું હજી આજ જ લેવા આવીશ તમારી પાસે. એ કે વાંધો નહીં. એ પ્રમાણે મેં ભાઈને કીધું કે ભાઈ બધું બસ્તા ફ્લેવરમાં એની રીતે ગોતી દીધી બોલો. અને ખાવામાં ટેસ્ટ એકદમ જોરદાર છે. હા મને તો બહુ મજા આવી. ઠંડુ અને એ ભાઈને જે ગુલ્ફી બનાવીનો ટેસ્ટ જોરદાર હતો. મહેમાનને પૂછ લે એને કેવું રહ્યું. જો એ તો હજી એવું કરો છો મહેમાન. કેવી લાગી હે? હાશું. તો ક્યારેક ક્યારેક તમે અમને આવી સરપ્રાઈઝ આપો. અમે ત્યારે ઘરે ગામડે આવીએ ત્યારે મારી કેપેસિટી નથી એવી સરપ્રાઈઝ દેવાની. ઓરો મને પ્રોબ્લેમ એવું તો હાલા કરે ખાય. બહુ મોટી તમારે ત્યાં આવડી મોટી સરપ્રાઈઝ નથી માંગી યાર. કેમ કે જેવી તો ગમે નહીં, અમારી લીધી કેપેસિટી નથી. અચ્છા દે તો અમે લઈ લઈ. વાહ બી વાહ.
આવું કઈ હોય ફ્રેન્ડ, લેવું છે પણ દેવું નથી. કાંઈ વાંધો નહીં, આપણે મોટા કહેવાય ને એટલે થોડીક સરપ્રાઈઝ દેતા રહી. નાના આ તો મને એમ થયું કે લાઈવ ની તડકાની બેસાડી હાલીને આવી તો હું કોઈ દઈ દઉં નાની એવી સરપ્રાઈઝ. ઈ ભાઈ અહીંથી વૈટા ને એટલે, બાકી નો વૈટા હોત ને તો હું દુકાને લેવા જ રેડી થઈ હતી. દુકાને જાઉં અને લઈ આવું. તો ઈ ભાઈ અહીંથી વૈટા તો મેં કીધું મારે કામ થઈ ગયું એટલા માટે. તો હવે કેવો લાગ્યો તમને બ્લોગ કમેન્ટ કરીને કહી દેજો, અને નવો હોય તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળશે તમને હવે નેક્સ્ટ વિડીયો.